જય મહાદેવ. નરસિંહ મહેતાની વાત કરું છું ભાઈ. જુનાગઢમાં નરસિંહ મહેતા થઈ ગયા અને નાગર જાતના હતા. નરસિંહ મહેતા ભક્તિમાં પૂરેપૂરા ડૂબી ગયેલા. નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણનું ભજન કરે, બહુ ભજન કરે. પછી એમ કરતાં કરતાં નરસિંહ મહેતાના પપ્પાનું શ્રાદ્ધ આવ્યું ભાઈ. નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ આવ્યું તો શ્રાદ્ધમાં તો એ નરસિંહ મહેતા ભગત હતા એની પાસે તો ભાઈ શું હોય. પછી આખા ગામમાં નોતરી આવ્યો કે મારા બાપાનું શ્રાદ્ધ છે, તમે બધા જમવા પધારજો ભાઈ. આખા ગામમાં ગયા અને ગામ આખી ઠેકડી કરે છે ભગતની ઠેકડી કરે છે બધાને એમ થયું કે ભાઈ આ નરસિંહ મહેતા આખા ગામનું નોતરું કર્યું છે તો આ શું જમાડશે. પછી ગામ આખાએ નક્કી કર્યું કે ભાઈ આપણે નરસિંહ મહેતા શું કરે છે એ જોવા જવું છે. થાય છે જાણી જોઈને ભાઈ બધા ગામ આખું ભેગું થયું અને મેથીને કીધું કે મેથી મને તપેલી આપો, બાપાનું શ્રાદ્ધ છે, હું ઘી લઈ આવું. ભગત પાસે તો પૈસા કાંઈ હતા નહીં. પછી તપેલી લઈને તો ભાઈ નરસિંહ મહેતા બધાએ ઉભર્યા. પછી કીધું ભાઈ મને ઘી આપો. ઘી કેટલું જવા છે, કિલો આપો ને કહો, કિલો હવા કિલો. તો જોખીને તપેલી ભરી ભગતને ઘી આપ્યું. ઘી આપ્યું ને પછી પૈસા માગ્યા શેઠે દુકાનદારે કે ભગત પૈસા આપો મને. ભગત કે પૈસા અત્યારે મારી પાસે હાલ છે નહીં, હું પૈસા તમારા પાયે ચૂકવી દઈ જે થાય અને મને ઘી આપી દઉં. તો નરસિંહ ભગતને તો કાંઈ પછી બીજું તો આડાવડું તો ન જ બોલીએ કે દુકાનવાળો. એણે એવું કીધું કે ભાઈ ભગત આ ડબ્બામાં ઘીમાં ભેટ કુલાળી પડી ગઈ છે ભાઈ, હાલે તો લઈ જાઓ. તો કે નહીં તો અમારે ન હાલે. એ ઘી પાછું ઠલવી નાખ્યું ડબ્બામાં અને ભગતને એવું બધું આડાવડું બોલીને અને ભગતને તપેલી પાછી આપી દીધી. તપેલી આપી દીધી. પછી બીજી દુકાને ગયા. પેલું એમ કીધું ભાઈ મારે ઘી જોવે છે હવા કિલો અને મારા પપ્પાનું શ્રાદ્ધ છે અને તમે મને ઘી આપો. અને મારી પાસે પૈસા નથી. પહેલાં સોગંદ કરી ભગી દે, પૈસા નથી, તમે મને ઘી આપો. પૈસા હું તમને પાછું ચૂકવી દે, અત્યારે હાલમાં છે નહીં. તો એ દુકાનદારને એમ થયું ભાઈ મારે પૈસા નથી જોતા તમારી પાસે, પણ તમે ભજન ગાઓ. ભજન ગાવાનું કીધું અને ભાઈ ભગતને તો એ જ જોવે. પછી ભજન ભગતે ચાલુ કીધું. મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરણી જાન ધરજો. હે મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરણી જાન ધરજો. એ તો ભાઈ ભજનમાં રંગાઈ ગયા. કેટલો સમય હોયો જો કંઈ ખ્યાલ નહીં રહ્યો ભગતને. અને અહીંયા એમ થયું મેથી વાત જોવે કે આ ભગત ઘી લેવા ગયા મારા સ્વામી, હવે એ ક્યારે પાછા ફરે અને ક્યારે હરાજનું જમાડું. અને ગામ આખું ત્યાં ભેળું છું નરસિંહ માતાની ઠેકડી કરવા. પછી તો ગામ આખું ત્યાં ભેળું છું સાહેબ જોવા કે ભગતને આપણે શું કરે છે જોઈએ એમ. એવા ઈરાદે બધા ભેગા થયા. ભગત પાસે હું છે તમને ખવડાય છે એમ. પછી 11 વાગ્યા, 11:15 થયા, 11:30 વાગવાની તૈયારી થઈ. ત્યાં મેં તો લીધી તપેલી હાથ જો, ધરણી ધરણી જાન ધરજો. ભજન ગાતા ગાતા ભગત આવ્યા. ભગવાન ખુદ આવ્યા નરસિંહ માતાનું રૂપ લઈને. ઓ બાપા, નરસિંહ ભગતનું રૂપ લઈને ભગવાન ખુદ આવ્યા. આવીને કીધું મેથી જલ્દી કરો, મોડું થઈ ગયું છે. પછી તો બ્રાહ્મણ એનો કુલગોર હતો તો એને કીધું ભગવાને કે ભાઈ મારા પપ્પાનું હરાજ છે, તમે હાલો અને પછી
તો બ્રાહ્મણ વર બાપા ખીજાણા છે કે તમે વર્ષો વર્ષે તમે એમને બધું મારી પાસે બધી વિધિ કરાવો છો અને અત્યાર સુધીમાં તમે 8 આના મને આપ્યા છે, પાળી આપી છે અને ગુસ્સો કરીને એ ગોળદાદા વૈયા ગયા તે ભગવાને એમ કીધું તું વૈયો જો તારા ભાગ બંધ થઈ ગયા ભાઈ, તું તારા ભાગને બંધ કરીને ગયો, કાંઈ વાંધો નહીં. પછી બ્રાહ્મણનો દીકરો વાડીએ જાય, ખેતર ઘેરવા ખંભે હળ લાકડાનું અને લઈને જતો હતો. ગામનો ગોર મારા દભણ અને ખેતર જતો હતો. ભગવાન મળ્યા એને નરસિંહ ભગતના રૂપમાં ભગવાન મળ્યા કે ભાઈ મારા પિતાશ્રીનો શ્રાદ્ધ છે, તું હાલની ભાઈ. એ કે ભગત મને કાંઈ શ્લોક આવડતા નથી, મને કાંઈ આવડતું નથી, હું હાવ ગામનો અભણ માણા, હું ખેતી કરું, ખાલી મને કાંઈ આવડતું, ખાલી તું હરે કૃષ્ણ રાધે કૃષ્ણ એટલું બોલી જ નહીં. એ કે હા એટલું બોલે બસ. તો એ તો ભાઈ હવે મેગાવી દીધું છે અને અભણ બ્રાહ્મણને ગોળદાદાને લાવ્યા છે ઘેરે અને મેથી પાટલો લાવો. પછી મેથીનો મગજ ગયો કે વાળી એક હતી વેચારી નાખીને હવે કોણાના પાટલાની વાત કરે છે. પછી મેથીને એમ થયું કે ભાઈ આની જોવા તેની પછી બધી વાત જોયું જાય એમ. પછી હું ભગવાન કે પછી ઊભો રહી બીજો બાપા. પછી મંદિરમાં જ્યાં પાછળ તો ભાઈ સોનાના પાટલાને થપ્પા ભર્યા હતા. એ એક પાટલો લાવ્યા, પાટલો લાવીને ગોર બાપાને બેહાર્યા છે ત્યાં બેહાર્યા. પછી તો ભાઈ પુષ્પો લાવવાનું એટલે આવાના લાવવાનું, ટીકણું લાવવાનું, એમ બધું મળ્યા ભગવાન બધું મગાવવા અને ફટોફટ બધું રસોઈ ઘડીમાં અડધી કલાકમાં 4 થઈ ગયું ભાઈ. 12 વાગે તો પંગેતે પાડી દીધી અને ભાઈ જોરદાર સુગંધ આવે હો. ભગવાને રસોઈ બનાવી એમાં તો હું કમી ભાઈ બાપા. એટલે ભાઈ ગામ આખું બધા જયમાના બધા ખાધા જ કર્યા, એટલી સ્વાદિક મીઠાઈ બની ભાઈ એની કોઈ ન પૂછો વાત. આખું ગામ વળ્યું અને એના મોટા ભાઈને ઘેરે કોઈ ગયું નહીં અને જે કાર થઈ ગયો. મેથી એટલી હાડીઓ લાવો, મેથી આ લાવો, મેથી તે લાવો, બધું બધા લાવવા મળ્યા. બધા દાન વસ્ત્રો બધા મળ્યા દાન કરવા હોય. એક દીકરી આવે અને એક હાડી આપી દીધી બધા, મેથી લાવો, આ કોનાના પાટલા લાવો, આ લાવો, તે લાવો, બધું ભાઈ ઝપટ બોલાવ્યો ઘડી. અને હાહાકાર મચી ગયો ગામમાં. હો નરસિંહ મહેતાની ઘેરે તો કાંઈ હતું નહીં, એમ બદલે જમાવટ પાડતી હતી હો ગામ આખું ભાઈ હતું કરે છે. વાહ ભગત વાહ. પણ એ ખબર નથી કે ખુદ ભગતના રૂપમાં ભગવાન છે એમ બાપા. પછી તો બધા આખા ગામને જેટલા આવ્યા જમવા એને બધાને પેરામણી કરી છે ભાઈ એક સાડીની. અને હોનાના પાટલા જેટલા આવ્યા બધાને આપી દીધા. હોનાની થાળી હતી જમવાની, બધા ઉઠાવો બાપા. તાલિયા લપેટી જે હોય, થાળી ફાળી જે હોય બધું ઉઠાવો. જમી કરીને બધાને વાસણ બધા હોનાને આપી દીધા. અને ગામમાં તો ભાઈ જે કાર બની ગયો જુનાગઢમાં નાગર પરિવારમાં કે નરસિંહ મહેતાએ તો ડંકો થઈ દીધો હો ભાઈ. હોનાની થાળી બધાને આપ્યું જમવામાં. તાલિયા હોનાની થાળી અને ગોર બાપાના સોનાનો બાજોર જમાવટ બધાને દાનમાં આપી દીધું છે. અને મેથીને એમ થયું કે ભાઈ આ મેં કેટલી કઈ આ હાડી મેં પહેરી છે, આમાં કેટલા થીંગડા છે એ મને કાંઈ ખબર નથી કે આ રંગનો કલરનો હાટલો છે. એમ થીંગડા માટે થીંગડું, એની માટે થીંગડો, કયા કલરનો હાટલો છે એ મેથી કે મને ખબર નથી. અને આ હાડીની જાતારી કરે છે કાંઈ વાંધો નહીં કે આ કામ પતે પછી વાત. પછી તો ભાઈ ભગવાને એમ કીધું ભાઈ પછી આ કામ પતે પછી ઊભો રહી બીજો બાપા. ભગવાન મનોમયને વિચારે છે મેથીને. મેથી જે મનમાં બોલે એમ ભગવાન તો બોલે જ બાપા. અંતરે યામી છે ભગવાન. પછી બધું ગામ આખું હરિહર જમી ગયા, જે કાર બની ગયો. પછી મેથીને એમ કીધું મેથી હું દામોદર કુંડે નાવા જાઉં છું. એ કે સારું જલ્દી આવજો. કે હા આગળ આવું છું. ભગવાન દામોદર કુંડે હું જાઉં એમ કહીને ત્યાં છે. દામોદર કુંડે નાવા જાઉં છું સ્નાન કરવા એમ કહીને ત્યાં છે. અને ભગતભાઈ પાછી તપેલી હાથમાં લઈને આવે છે ને ભગવાન વૈયા ગયા દામોદર કુંડે બાપા હલો થઈ ગયા. મેં તો લીધી તપેલી હાથ જો ધરણી જાન ધરજો. ભજન ગાતા પપ્પા નથી ભગત હાલ્યા આવે. હા અને મેથીનો મગજ જો હા વળી પાછું હું નાટક તમે ચાલુ થયું. હાથમાં તપેલી આ બધું શું છે? આ બધું જય જયકાર કરી ગયા. હોનાના પાટલા આપ્યા, હોનાની થાળીઓ, હોનાની ચાલીયા બધા ગામમાં જય જયકાર કરી ગયેલું. તમે આપ કે મેથી ખરેખર હું જ હતો એ કે હા તમે તો હતા એ કે આ તમે તો જય જયકાર કરાવ્યો ગામ આખામાં બધું જય જયકાર કરી દીધો. ગોર બાપાના હોનાના પાટલા ગોર બાપાને એમ થયું ભગવાનને કે હાલ એને ગાવ લોકો ઓલા મારા ભગત પાસે નરસિંહ પાસે કાંઈ છે નહીં અને એનું લોહી પીએ તો હવે હું બિચારો દેખે.
પછી રસ્તામાં બ્રાહ્મણ એનો કુળ ગોર હતો, એને મળ્યા ભગવાનને. ને ભગવાને કીધું કે ભાઈ પગે પડી ગયા ભગતને. ભગત નહોતા, એ હતા ભગવાન ખુદ. પણ એ દામોદર કુંડે હું નાવા જાઉં એમ રસ્તામાં એ બ્રાહ્મણનું ઘર આવ્યું છે. બ્રાહ્મણ બહાર નીકળ્યો કે હું અહીંયા જાઉં, હવે આ બધા ગામના જેઠાકાર બોલાવ્યું, હું રહી જાય એમ. તો ભગવાને ખુદે એમ કીધું કે ભાઈ બધા નસીબમાં કંઈ છે નહીં, હવે એને એ પગે પડશે તો હવે તો આ બધું એની પાસે કંઈ છે નહીં ભજન જેવા. પછી એને જે પણ કંઈક થોડું ઘણું આપ્યું છે, એને રાજી કર્યો કુળગોરને. અને દામોદર કુંડે હું નાવા જાઉં છું મેં એમ કરી નીકળી ગયા છે ને ભગત પ્રકાર આવ્યા તે હાથમાં લીધી તપેલી ધ્યાન કરજો બાપા. પછી મેથી એમ કીધું વળી પાછું આ નાટક તમે શું ચાલુ કર્યું કે આ બધું જમાડી ગયા ને જય કરી ખરેખર હું જતો એ કે તમે તો હતા ને, તમે તો આ બધું કરી ગયા છો, આ બધું શું છે એમ. મેથી હું જતો એ કે હા તમે તો હતા, તમે એને કાંઈ આડાવડું કાંઈ ઉલટું સીધું તો કાંઈ બોલ્યા નથી ને. નથી ન બોલો, મારી વાળી હતી એક વેચાવી નાખી, હાડલાને ક્યાં કલરનો હાડલો છે થીંગડામાંથી થીંગડો, તમે આ બધી દાતારી કરીને વિજાઈ જાય ને પાછું વળી પાછું નાટક ચાલુ કર્યું આ હાથમાં તે બધી આ બધું શું છે નથી. ખરેખર હું જતો ને એ તમે તો હતા એ કે. તો એ એણે કાંઈ એવું કીધું છે કે ભાઈ હું ક્યાં ગાઉં છું, કંઈ કીધું તને કાંઈ રજા તો લીધી છે ને તારી પાસે? કે હા. તો હું કીધું એ કે હું દામોદર કુંડે જાઉં છું ને સ્નાન કરું એમ કહીને ગયા. પછી તો વખતને તો એમ ખબર તો પડી જાય મારો ખુદ મારો રૂપ મારો નાથ આવીને જમાડી ગયો બાપા, જય જયકાર કરી ગયો જૂનાગઢમાં. પછી દામોદર કુંડે જઈને ભગવાન બે હાથ નરસિંહ મહેતા ફેલાવીને કહે છે કે હે કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાન મુરલીવાળા, કે તું જો ગામ આખામાં જે જે કાર કરીને જો વિયા જાઓ, મારું નામ રોશન કરીને વિયા ગયા છો તમે દામોદર કુંડે નાવા, તો હવે તો તમે આવો ખુદ અને અમને જમાડો, બેને ભૂખ્યા રાખીને વિયા ગયા છો ને આખા ગામને જમાડ્યા, તમે આવો તો જ અમે પ્રસાદ લઈ નાખું બાપા સીતારામ, અમે પ્રસાદ નહીં લઈએ. નરસિંહ મહેતાએ આંખડી લીધી ભાઈ દામોદર કુંડે. પછી ભગવાનને એમ થયું કે ભાઈ હવે મારે જવું જોઈએ, મારો ભગત ત્યાંથી કાહે નહીં. પછી ખુદ ભગવાન આવ્યા છે બાપા, ભગવાન ખુદ નરસિંહ ભગતને જમાડે છે, નેતીને જમાડે છે. અને ભગવાન જે જે કાર્ય કરીને વહી ગયા. અને ભગવાન નરસિંહ મહેતાના તો અનેક કામ કર્યા છે ભગવાને. અને આ મારો વિડીયો ગમ્યો હોય બાપા તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય મહાદેવ હર, જય ભોલેનાથ.